હા તો તમારા ચરણ પાદુકા લઈ લો એટલે હું કાઢી નાખું કચરો. હા હે ભગવાન, એકલો જીવ કેટલું કામ કરે. લે આવી ગઈ બેટા તું. હા કેમ છે? બેસ બેસ. જાઓ ચા પાણી કઈક લઈ આવો. પીશો પાણી? ચા પણ પીશ. ચાય થોડી મૂકી દેજો ને. મરી નાખવાનું ના ભૂલતા ને. ખબર છે અમને કે આદુ મરી વગર મને ચા નહીં ભાવે. કેવું છે બેટા? જમાઈ શું કરે? જમાઈ શું કરે મમ્મી? મહેનત કરે બિચારા, બીજું શું કરવાના હોય. આજો ને ઘરમાં બધું ચાલે રાખે, મતલબ ખબર તો છે તને કેમ ઘર હકારીએ છે. અને ભણવાના જ રજા પાડી સ્કૂલમાં? ઈ વાતે મને એવું લાગે છે હો કે રજા પાડી છે, કેમ કે અત્યારે તો સ્કૂલ ચાલુ હોય ને. તમે અત્યારે અહીંયા હજુ તો 15 દિવસ જ થયા હતા. હા, પરીક્ષાનો સમય છે. હે બેટા? પૂછો માં મમ્મી, કેટલી તકલીફ હોય ઘરમાં. ના પાડે છે શું કામ પૂછો છો? એવું નથી કહેતી હવે, એટલે મમ્મીને પૂછવા દઉં ને. પૂછવું તો પડે જ ને. મારી છોકરી ઘરે આવી છે તો કઈક એને ઉપાધિ હોય તો જ આવી હોય ને. મને કઈ એમ ઘડી ઘડી પિયરમાં આવવાનો થોડો શોખ થાય છે ભાભી, પણ શું કરીએ. મા પાસે નહીં આવું તો બીજે ક્યાં જાઉં? ભાભી છે અહીંયા, એમ થાય કે ભાભી છે, માં છે, મારી તકલીફ કોણ સમજે બીજું. શું થયું અત્યારે કે અહીંયા આવું પડ્યું એમ? હા બેટા બોલ, તને હું ઉપાધિ છે? તો તાર હું બેઠી છું ને, તારો ભાઈ છે, તારા પપ્પા છે, બધા છીએ અમે અહીંયા. આ પારકી છે, અમે થોડા પારકા છીએ તારે. આ મારી ઢીંગલીની ફી ભરવાની રહી ગઈ છે મમ્મી. હા, પૈસાની તાણ જ એટલી પડી ગઈ. આ ઘરમાં બધા વપરાઈ ગયા પૈસા, વૈધા જ નથી. આની સ્કૂલ એટલે તો રજા પડી છે. મારે કેમ કેવું કરીને કેવું તને? મમ્મી ખોટું શું બોલો છો? મારા સ્કૂલની ફી તો ભરાઈ જ ગઈ છે. લે ફી ભર. શું કીધું તે? શું કશું નહીં, એ કશું નહીં. એને તને શી ખબર પડે? ફી ભરાઈ ગઈ. બોલવા દો ને. શું કહેતી હતી બેટા? બોલતો. શું મમ્મી? અરે કઈ નથી ખબર તને? ફી ભરાઈ ગઈ કે નથી ભરાઈ ગઈ? ફી નથી ભરાઈ હજી. ખબર ના ને તો વચ્ચે ને મોટા બોલતા ને ત્યારે વચ્ચે ડબ ડબ નહીં કરવું તારે. હારું હવે તો એ નોખી જા તો ચા મૂક જા. એવું નથી મમ્મી, પણ આને છે ને નથી ખબર પડતી કે મોટા વાત કરતા ને તો વચ્ચે નહીં બોલવાનું. સમજે? માં દીકો છે ને. હા મમ્મી કઈ ને એટલું જ કરું માં દીકો. એને નો ખબર પડે એટલે એ બોલી જાય. એને પેલા ફી ભરે છે એટલે યાદ હશે ફી ભરાઈ ગઈ. હે બેટા એવું કઈ છે? યાદ કર બરાબર. એને કઈ યાદ ના હોય. ભાભી શું તમે પણ એને પૂછો? મને પૂછો ને, હું બેઠી છું. શું છોકરાઓને પૂછો? જા બેટા તું રમવા જતી રહે. લા ગ્લાસ આપી દે. ચા ચા મામી. બેટા ચા. જા 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 તું રમવા જા. કોઈ બાધન તો મને કહેજો હો. લાવ જા બેટા ચા મૂકો ને. હવે તો મૂકો ચા. પાણી પી લીધું. હું શું કહું, આ જમાઈ કઈ કામ નથી કરતા? કેટલી વખત કેવું ભાભી, બિચારા કેટલી મહેનત કરે. ઘરમાં કેટલાક પૈસા આવે તો કેટલું ચલવું ઘરમાં. આટલા પૈસામાં આટલું જ હોય ભાભી. ઈ તો વાંધો છે કે જમાઈ હરખું કામ નથી કરતો. નકર થોડી આપણે આની ઉપાધિ હોય કે થોડા આટલા કમાઈને લઈ આવે છે મારા માટે. આ ફી ભરવાની, ઘરના બીજા બધા ખર્ચા, મમ્મી અનાજ પાણી બધું જ ભરાવાનું ભાભી. તમે માનશો આ વખત તો હું શેમ્પુ નથી લાવી. તે કાઈ નહીં, 2 બોટલ પડી છે, એક લેતી જાજે. 1500 રૂપિયાનું શેમ્પુ છે, શું લેતી જાજે? હા તો એમાં શું થઈ ગયું? માથું ધોવા આટું છે ને, લઈ જાજે. ભલે. અરે હા બોલ લે, બધું તાર ભાભી હમણાં લઈ આવી છે. હા ચા મૂકવા જાવ. ભાભી સાંભળો નહીં, પેલો તમે લાવ્યા હતા ને કંઈક પેલો મેકઅપ, એ મને આપજો ને જરા. મારે પતી ગયો જ સાવ. ઘરવાળાને પૈસા કમાવાનો ઠેકાણો નથી, મેકઅપ કરવો છે. અરે બબડવાનું જ બંધ ન થાય. હું બબડી પાસે સમજાય નહીં કાંઈ. બોલ. ખબર નહીં, મનમાં કઈ બબડતા હોય છે. હવે હું કેટલી ફી ભરવાની બાકી છે હજી? મમ્મી એમ તો 2500 રૂપિયા ભરવાના જ. આટલા બધા પૈસા હોય મારી પાસે તો અચાનક જ્યારે હોય ત્યારે આવી જા પૈસા. મમ્મી હું કોની પાસે જાઉં તું જ કે. મારે તારી પાસે નહીં આવું, કોની પાસે જાઉં? અત્યારે છે ને મારી પાસે 1000 રૂપિયા છે. તાર પપ્પા આપીને ગયા છે શાકભાજી નાની બધા, બરાબર? તો અત્યારે એ રાખ, ખબર ન પડે. બોલતી નહીં કાંઈ. મને શરદી તાવ થઈ ગયું, દવા લેવા જાવી પડે એમ છે.
તો દવા લઈ આવાય ને પણ મમ્મી કોની રાહ જોઈને બેહી રહી છે તું? મને કોણ લઈ જાય કોણ મને ઈ કે આ ઘરમાં કોણ મારું છે કે આ તારી ભાભી છે નકરું ઘર ઘર કર્યા કરે ઘરના કામમાંથી ઊંચી નો આવે બળેલી જ ભાભી. હા પણ કહેવાનું થોડું માથે નાખવાનું એને. હવે તાર પપ્પા આવે તો એને કહું મને હટ લઈ જાવ દવા પપ્પાને હું આ ગાડી છે ટુ વ્હીલર ને કે ને ભાભીને લઈ જાય તને એ એ હું કામની. એ ઘરનું કામ કરે બરાબર છે હું જો કાંઈ હાટું કામ જ નથી કરાવતી શાંતિથી બેહું આમ ને આમ જ તું માથે ચડાવતી જાય છે પણ સાચું કહું ને તારે જે ઘટે ઈ તાર મને કહેવા બરાબર ભલે. આ તારી ભાભી સાંભળે ને એમ નહીં કહેવું સારું તો શું ભાભી નથી સાંભળવાનું? કાંઈ નહીં બસ ઓલા સાબુન શેમ્પુ થોડું કાઢી દેજો તો એને વપરાય એમ ભાભી હવે લે ચા લે ચા હે? પી લે મસ્ત લે ચા જવું જ મમ્મી મારે મોડું થાય જ પછી. હા પણ જાજે હવે ચા બા પી લે ને શાંતિથી પછી જાજે કામ તો એમે પતી ગયું છે નહીં? કામ અરે ચા પીને નીકળું. તમે પીધી ચા? હું હમણાં પીને બેઠી ઓલા શેમ્પુ ને થોડાક સાબુન બધું ભરી જો થેલીમાં હારો લેતા છે તો મને એમ કે લઈને આવશો. હા એ બધું પેક કરી દો અને જે નાખવાનું એ વાસણ ઉટકવાના ડૂસા ને બધું લિક્વિડ મશીનનું બધું છે વધારે પડ્યું છે ખોટું બગડી જાય ને કરતા દઈ દો મારાથી છુપાવવાની કોશિશ ના કરો, મને ખબર છે કે તમે પૈસા આપી દીધા. હા ના હું કહીશ ભાભી વાંધો છે તને ને? ખબર છે કે તમે પૈસા આપ્યા લે આને ક્યાં આના ડોળા છે કે હું કરવું મારે એ કે તું આ રસોડામાં બેઠા બેઠા હું અહીંયા જ નજર રાખીને બેહી રહેતા હશે કહીએ હું તો હું પણ આ લ્યો, મફતનું આવ્યું હતું ને તો આપી દો. એ આવું કેવું વાત કરે છે? હા સાવ બળેલી જ મમ્મી સાચું કહું ને ભાભી મને તેમ એની માં છે ને માને ને માતાને માં જેટલો બરો છે ખરેખર એમના મમ્મી એવા છે ને બળેલા એટલે એમના જેવા છે ઈ પણ. આ લઈ જા બહુ સારું સિયા લીધી શેમ્પુ લાય ને તો એ મારા આંગણે જાઉં છું તો તાર ઉપાધિ કઈ માને હું ઠેલી ભરીને દઈ દઉં તને ખબર નહીં પણ હું એમનું લૂંટાઈ જઈશ. એ શેમ્પુ સાબુન બધું લાવો થેલીમાં આલો લેતી જાય તો હું કઈ નહીં મોકલાઈ દેજે ઘરે મમ્મી. આ ના હમણાં ખાઈને હમણાં દઈ જા એ તો શાંતિ રાખ ને લઈ જા ને તો પછી કાઈ નહીં વાહે વધવા દે એ માન ઘર ભેગું કરી દે લે આ જો મને આપવાનો જા બહુ સારું શેમ્પુ છે પણ ભાભી બહુ સારું છે હા શેમ્પુ મસ્ત વાળ વધે આથી બહુ સારું હા બોય વધારે વધારે 6 મહિના સુધી ઉપાડી અલી મમ્મી થેલી ના લાવી હવે કઈ ગાડી મૂકી દઉં છું. નાખી દે ને તાર તો બધું બધી સગવડ જોવે પાછી મમ્મી પણ મને થોડી ખબર હતી કે તમે લાય. બધું આવું આપશો લાય મને. ન ખાવ લાય શું છે આ? લ્યો મને થોડી ખબર હતી કે તમે બધું આપશો આવું બધું હું તો ખાલી મારે તકલીફ હતી જ જણાવવા આવી હતી મમ્મી બીજું હું હોય કઈ હવે હાથમાં પકડી લે ચાલે લાવ લે જટ જા ને પાછે ને આવજો જલ્દી હાલો ત્યારે જાઉં. અને વેલા ફોન બંધ કરીને ગુડા છે સારું સારું આવજે આવજો આવજો ભાભી. એ નો આવતા. જો મમ્મી જો એ ભલે કે એનું મનમાં ન લે આવજે દિલ ના દિયા દિલ ના લિયા કામ કરો, મફતમાં જે બધું આવે એ આપ્યા કરો. આજ કરવા તો અહીંયા આવ્યા છીએ ને, બીજું તો કઈ કામ નથી. આ ઘરો ને શું કરવું તમારે અહીંયા? શું થયું પણ કામ કરવું છે મારે. આટલી ગુસ્સે કેમ છે સવારમાં અને ગુસ્સો કરતા આવડે છે ને એટલે. શું થયું કઈ નથી થયું. આ ઘરે જો મારે કામ કરવું છે. આમાં મારી વાત હું જાવ જ છું ઓફિસે આ બેન આવી છે તો રાંધવાનું બહુ સરસ મજાનું બનાવજે અને ભાવતું હોય એવું હે ને બેન આવી હતી, બેનને જે કામ હતું બેન એ કામ કરીને જતી રહી છે. શું હા, મને મળી નહીં જતી રહી તમને મળવા થોડી આવ્યા હતા. તો પૈસા લેવા આવ્યા હતા તમારા બેન. પૈસા લઈ લીધા એટલે જતા રહ્યા. આ તો પૈસા લેવા આવ્યો તેમાં શું થઈ ગયું બિચારી હમણાં પરિસ્થિતિ થોડી ખરાબ હાલે છે તો કઈ પરિસ્થિતિ? દર 15 દિવસે એમની તો પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે. જો એ મારી બેન છે એના વિશે ગમે તે ન બોલતું બરાબર છે અને એ ખોટું બોલે એવું લાગે છે તને હે અરે હમણાં સમય થોડો ખરાબ હાલતો હોય તો આપણે મદદ કરશું આપણો સમય ખરાબ હાલતો હશે ત્યારે એ મદદ કરશે કદાચ આપણા ઘરમાં પ્રોબ્લેમ હોય તો ઘર ચલાવવાની જવાબદારી કોની આવે? તમારી. પૈસા ક્યાંથી ગોતવા એ જવાબદારી કોની આવે? તમારી. મારે બાર બધાની પાસે પૈસા માંગવા ના જવાનું હોય ને, આ બધું તમારે વિચારવાનું હોય. અને જમાઈ કરે છે શું કે આવી રીતે જ્યારે જો ત્યારે બસ એમને પ્રોબ્લેમ ચાલતી જ આવે છે. કામ ધંધો કરે છે કે નહીં? અરે પણ શું ગમે તે વાત કરે છે કામ ધંધો તો કરતા જ હોય ને આ અત્યારે બધા ઘરે પરિસ્થિતિ મંદીના કારણે આવી છે જ તે જે મદદ કરી શકે એ મદદ કરે
હું એ જ કહું છું કે આપણા ઘરે પરિસ્થિતિ એટલી સારી નથી. આપણે કઈ બહુ મોટા બંગલામાં નથી રહેતા કે જ્યારે બેન અહીંયા આવે ને આપણે પૈસા આપી દઈએ. થોડું સમજાવો એમને કે આવી રીતે વાડી ઘડીએ છે ને ભાઈના ઘરે આવીને પૈસા ન માંગવાના હોય. તું છે ને શાંતિ રાખજે. તને ઘરમાં કઈ ઘટે છે? અને અત્યાર સુધી કઈ ઘટવા દીધું છે? ઘટતું નથી એનો મતલબ એમ કે ઉડાવ્યા જ કરવાનું. ઈ કોઈ જ છે? મારી બેન છે અને એને જરૂર હોય ત્યારે હું ન ઉભો રહું તો બીજું કોણ ઉભું રહી? તમને સાચું લાગે કે ખોટું લાગે, પણ મને તેમના ઉપર ડાઉટ જાય છે. એ જે રીતે વાત કરે છે ને એ પ્રમાણે તો હું શ્યોર છું. શંકા કરવાનું બંધ કરી દે. શંકા છે નહીં, પેલા વાત તો સાંભળો. મને તો લાગે છે કે બેનબા છે ને નાટક કરે છે. એમને કોઈ જરૂર નથી. આ એમ નામ તમારી પાસેથી પૈસા લઈ જાય છે. આ કોઈ બીજાનું ઘર નથી કે અહીંયા આવીને નાટક કરીને પૈસા લઈ જાય. શું ગમે તે વાત કરે છે? શું કામ નાટક કરવા પડે એને? ભાઈ પાસે પૈસા માંગવા હોય ને તો 100 વાર વિચારવું પડે. લગ્ન થઈ જાય ને પછી. બેન ખાલી સાસરે આપી છે, અજાણી નથી કે ક્યારે ઘરે ના આવી શકે કે એને પૈસાની જરૂર હોય તો ના માગી શકે. કોણે લખી દીધું એવું? મને તો એવું થાય છે કે આ જમાઈ કાંઈ નહીં બોલતા હોય, એ ના નહીં પાડતા હોય. આ તમે જ છો ને. જ્યારે મારો ભાઈ કે મારા મમ્મી પપ્પા મને કંઈક વસ્તુ આપે એ ખુશી ખુશીથી, તોય તમે ખીજાવ છો મને કે તું ત્યાંથી શું કામ લઈને આવી. કેમ કે આપણે કેપેબલ છીએ, આપણે બધી વસ્તુ લઈ શકીએ છીએ, તો શા માટે નથી ખોટી લાવવી? એના માટે. પણ જો કદાચ હું ન લાવી શકું કે તને ન અપાવી શકું અને કદાચ ત્યાંથી આપે તને તો હું ના પણ ના પાડું. ભૂલ થઈ ગઈ મારી કે મેં તમારા બેન વિશે કંઈ કહ્યું. હા, હવે તમારી બેનને કંઈ નહીં કહું, કારણ કે હું અને તમારી બેન બંનેમાં હંમેશા તમારી બેન જ સાચી હશે. અને ઉપરથી મમ્મી મને ખોટું બોલે છે. બોલો, પૈસા આપી દીધા છતાં એમ કહે છે કે ના ના કંઈ નથી. દામિની, વાત એવી નથી. તું પછી વાતને ઊંધી લઈ રહી છે. એવું નથી કહેતો કે હું મારી બેન જ સાચી હોય અને તું ખોટી જ છો, એવું નથી. પણ હવે તું જ વિચાર ને કે બેનને ને પૈસા આપું છું તો શું ખોટું કરું છું? ગમે એમ તો બેન જ છે ને મારી. જરૂર હોય ને આપો ને તો મને કાંઈ વાંધો નથી. પણ પીયુએ તે જે રીતે વાત કરતી હતી ને એ જે બોલી ને એ પ્રમાણે મને ડાઉટ જાય છે. શું કીધું પીયુએ? ફી ભરવાની વાત કરીને તો પીયુ તો એવું બોલી કે ફી તો ભરાઈ ગઈ છે. હવે એટલી નાની નથી કે એને ખબર ન પડે. અને જ્યારે હું એને પૂછતી હતી ને તો બેનબાઈને રમવા મોકલી દીધી. હવે એવડી મોટી નથી થઈ ગઈ કે એને ખબર હોય. હવે સત્ર કેટલા આવે છે, કયા સત્રની ફી ભરાણી હોય અને એને કયા સત્રની વાત કરી હોય કેમ ખબર પડે? હશે મારી ભૂલ બસ કે મેં તમને આ વાત કરી. બસ હવે ગુસ્સો ઠંડો કરે ને ઓફિસે જાઉં છું તો ચા પાણીનું કઈ વ્યવસ્થા એ કરવા માટે તો આ ઘરમાં છું કે નહીં? તમારી બેન આવે તો એને સાચવવાની. હમણાં એટલી વસ્તુઓ લઈને ગયા છે, નવી લેતા આવજો. પણ મારી વાત દામિની, તો આમ જો આપણે છે ને આ રવિવારે આપણે ક્યાંક એકાદ દિવસ પિકનિક થાય એવું કંઈક કરીએ, ફરવા બરવા. રવિવારીમાં? કેમ કે જે રીતે ઘરમાંથી સામાન જાય છે એ પ્રમાણે તો રવિવારીમાંથી જ લાવવો પડશે. પણ પ્રેમથી વાત તો કરતી જાય હવારમાં. હે ભગવાન, ચા ઠંડી થઈ જશે, હાલો ને જલ્દી હવે. એ આવ્યો. હું એમ કહું છું કે ઉપર રૂમાલ નથી અને મારો ફોન ક્યાં છે? આલ્યો. બધું તું શું નીચે લઈને આવી જાય છે? તો મને ખબર છે મારે પાછું ઉપર જ લેવા જવું પડે છે. તમે રૂમમાં ભૂલી ના આવો, કોઈ વસ્તુ લઈને નથી આવતા, બરાબર? આજે શું વાત છે? આજે તો હા. આ શું મને કપૂરિયા? હા, જવા મેં તો નાસ્તો કરી લીધો ક્યારનો. બેટલો આપણો જલ્દી પણ. હા, અરે આ તો જોવાય ને થોડી. મને ભૂખ લાગી હતી, મેં નાસ્તો કરી લીધો. અને હું કહું, નેહા આવી હતી. અગર નેહાવી તો મને મળી પણ ને એમ જ ચાલી ગઈ. હા, એ ઉતાવળમાં હતી થોડી. કેમ પણ શું થયું હતું? બીજું હું હોય, ટેન્શન પૈસાનું. છોકરીની ફી ભરવાની બાકી હતી કે મમ્મી પૈસા નથી. અરે તો પણ એને તે આપ્યા કે નહીં? આપું જ દે. તમે 1000 રૂપિયા આપ્યા તે આપી દીધા. અરે પણ 1000 રૂપિયામાં હું થાય? 4-5 હજાર રૂપિયા આપી દેવા જોઈએ ને. મને ફોન કરવો હતો. મારી પાસે નહોતા. તમને તો ખબર છે ને કે દામિની વહુને ગમતું નથી. નેહા આવે છે ને કઈ પણ વસ્તુ લઈ જાય. દામિની વહુને ગમતું નથી એટલે તું શું કહેવા માંગે છે? એટલે એમ જ કે ઘરમાંથી કઈ પણ વસ્તુ આપી અથવા નેહા આવે એને જરાય નથી ગમતું. અરે આપણી દીકરી છે, આપણે પૈસા આપીએ તો દામિની વહુને શું પ્રોબ્લેમ છે? હા, તો તમે કહેજો ને, સમજાવો જોઈએ ને કે દીકરી છે અહીંયા સ્પેયરમાં ન આવે તો ક્યાં આવે? અરે વાત કરી છે દેવનને કે આ બધું નહીં ચાલે અને
દામિનીઓને તારે જ કહી દેવાનું થાય છે હવે કે મારી દીકરી આવે, અમે ગમે એટલા રૂપિયા આપીએ, અમે જે કંઈ પણ વહીવટ કરીએ ને ત્યારે તમારે એમાં વચ્ચે બોલો નથી થતું. આ બધી વસ્તુ છે ને બાયુ માણસે જ વાત કરવાની હોય ને તારે જ કહી દેવાનું એને. હું કહું તને ચટકો ચડે, બરાબર? કઈ કહેવાતું છે નહીં, અને હામી વડકા નાખે એની કરતા છે ને હું બને ત્યાં સુધી ઓછી બોલાવું. કઈ તો દવ જ શું કે ભાઈ તમારા ઘરમાં મગજમારી નહીં કરવાની, અમે દીકરીને જે આપો છે આપશું ને દેશું લેશું. જો એવું લાગે ને તો તારે સાસુ બનવાની કોશિશ કરવાની, બની જવાનું સાસુ, એમાં કોઈ ચિંતા નહીં કરવાની. આપણી દીકરી છે, આપણે ગમે એટલું આપીએ, એને હવે કઈ બાકી નથી રાખી આ ઘરમાં આપણે. હા, એને થોડું ઓછું આવવા દઈશી. તમે કહેજો દેવેને સમજાવે એને, બરાબર? એને આજે જ કહું છું ને, આજે સાંજે જ વાત કરું છું એને હા કે તારી ઘરવાળીને કહી દેજે કે બહુ વધારે લપન છપન આ ઘરમાં નહીં કરે. હા મારી દીકરી ગમે ત્યારે આવે, રાત્રે આવે, દિવસે આવે, 2-4 દિવસ રોકાઈ જાય ને તેમાં તારે વચ્ચે બોલવાનું થતું નથી. અને તમે કહેતા હતા ને કેવા બહાર જવાનું છે કે? આજે જવાનું છે, સાંજે બેહાણામાં જવાનું છે. હજી હમણાં કાલ તો 2 વાગ્યા ગયા હતા. પણ તે આપણો વ્યવહાર જ એટલો બધો હોય તો શું કરવાનું? ઓલા લાલજીભાઈ ને એ લાલજીભાઈ ને જવાનું છે. તમે છે ને બેસવામાં જાય જ નથી, ઊભા નથી થતા કલાક સુધી, બરાબર છે? તમારી રીતે જવાનું, મારી રીતે જઈ આવી. પણ તો ભાઈ એકલા જાય થોડું સારું લાગે. હારે જવાનું, હારે વાંચા વહી આવશું ભાઈ. હવે આજે ન વધારે બેહું બસ. મને એમ ઠંડી બહુ છે બહાર. તમે કયો કાંઈ નહીં, કલાક સુધી ઊભા નથી થતા. મારે પછી એક તો મને આખો દિવસનો થાક લાગ્યો હોય ને ઊંઘ આવતી હોય ને તમે ઊભા ન થાય, થોડું હાલે. એ તો કાંઈ થાય નહીં, બધું આપ થઈ જાય. અને આપણે છે ને દૂર રહીએ છીએ ને તો આપણે છે ને બેસનું હોય ને મરણ થઈ ગયું તો 1-2 વાર બેસવા જાય ને એમાં હાલે. પછી રોજ રોજ બેસવા જવાની જરૂર ન હોય. આપણા નજીકના માણસ હોય તો રોજ રોજ જવું જ પડે ને. એમાં હું ગહાઈ જવાનું છે આપણું, એમાં હું મોડું થઈ જવાનું છે એ મન કે. ત્યાં જાય તો બધા માણસો મળે, વાતચીતો થાય તો મજા આવે જરાક. હા, તમારે વાતચીત કરીને મજા લેવી છે, પણ બાયુનું નહીં જોવાનું. તે સાહેબ પી લીધી? હા, આ બિસ્કિટ તો ખા. ખાઈ લીધું મેં ચણા લોટના પુડલા બનાવીને ખાઈ લીધા. આ ઘરમાં બધાનું અલગ અલગ બને એટલે આ ઘરમાં હા, મારા માટે આ બનાવ્યું, પેલા માટે આ, એના માટે બધું અલગ અલગ થાય. હા, મારે ક્યાં બનાવું, બહુ બનાવી દે ને, માં તો ખાવાનું હોય. અને બીજું શું કહું, આ વહુ છે ને વધારે પડતું બોલતી હોય ને તો થોડી એને કાબુ કરવાની કોશિશ કરજે તું ઘરમાં. તમારે બોલાય બધે, મને આંખે ન કરાય. ઘરમાં કાંઈ પણ હોય તો તું બોલજે. બધાને મારે જ કહેવાનું એટલે હું આંખે થાવ, હું ભૂંડી થાવ, અને પછી વાતો કરે વહુ બાર. ખબર છે કે મારી હાવ ગોલી છે. પણ જે ઘરમાં બાયો રહેતી હોય તેમાં મરદ મારાથી વચ્ચે બોલાય? મારે જ્યાં બોલવા જેવું ને ત્યાં હું બોલી શકું, બધા ન બોલાય મારાથી. હા, હું બહુ પોતો છે ને દેવેને સમજાવી શકું, તતરાવી શકું એને. વહુને કાંઈ ન કહેવાય, વહુને તારે હાથમાં રાખવી પડે ને તારે સમજાવવી પડે. આપણા ઘરની રૂઢી, આપણા ઘરના નિયમો તારે સમજાવવા પડે. મને ખબર જ છે, સમય જ એવો છે. અત્યારે સસરાને આમ આંખે વહુ ચડે છે પણ કઈ કેવું નથી. હાહુને ખરાબ કરવી છે, બરાબર છે? ખરાબ કરવાની વાત જ ક્યાં આવી છે? એવી જ વાત છે. આપણા ઘરમાં જે સંસ્કાર છે ને એના ઘરના જે સંસ્કાર હોય તે પણ આપણે આપણા ઘરના સંસ્કાર એને પીરસવાના હોય. તમે આંખે નથી થતા, તમે કહી દો વાતમાં બેટા આપણા ઘરમાં રિવાજ નથી, આમ નહીં કરવાનું. હવે આવું બધું ન હોય, નાની નાની વાતમાં ઝઘડા કરવાના નહીં હોય. એકબીજાને સમજીને હંપીને ચાલવાનું હોય તો આ ઘર તંત્ર ચાલે, નગર નહીં ચાલે. આ વાત તમારે મને નથી કહેવાની, બરાબર? હા તો હું કહી દેવા ભાઈ દેવેનને બધું સમજાવી દેવા બસ. મારું ઘર તૂટવું નહીં જોઈએ, મારું ઘર છે ને લાગવું જોઈએ કે આપણું ઘર છે. મને આ બધી વસ્તુથી બહુ નફરત છે. કોઈ એકબીજાની વાતમાં ડબકા પૂરે એ મને બિલકુલ પસંદ નથી, બરાબર છે? ને રહી વાત મારી નેહાની, એ આ ઘરમાં આવતી રહેશે, જતી રહેશે, કોઈ કઈ બોલવાનું થતું નથી. બસ મારે બીજું કાંઈ નથી સાંભળવું. હાલો, તમારો નાસ્તો થઈ ગયો તો ઉપડો, ઓફિસના કામમાં ધ્યાન દેજો. ઓકે, ચાલ હું જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મસ્તાના મોસમ. અરે ઉભર સાંભળ, આ છે ને બેનના ઘરે દેવાનું છે. સાંભળજો, આ ગરમ છે ને ખાટિયા ઢોકળા છે, આ દ્રાક્ષ, સૂકા મેવાનું બધું, આ ખાટું અથાણું. બેનના ઘર સુધી પોગાડ દેજે, એમાં થોડાક પૈસા મૂકી. બોલો, આ બધું જે કરો છો ને ત્યાં ઓલી નો ખબર પડે. હા, એ તો હું તને કહેવા નથી કે તું છે ને બધું કેતો નહીં. આ બેનના ઘર સુધી પોગાડ દેજે, હો ને? હા. હમણાં પીયું ને ખાટું અથાણું બહુ ભાવે છે, ઢોકળા ને વાંધો નહીં, પોગાડ દેજે. તું એને નહીં કહેતો. હા બાપા, હું તો એને નહીં કહું, પણ આ તમે જે કરો છો ને એ રીતે હું એને સમજાવી નથી શકતો. તો સમજાય તારા મોવું છે કે મારે બાયડીને કેમ સમજાવી, અને કઈ વિચાર કર્યો છે કે પછી બસ આમ નામ જ હું થઈ જાય બધું? હવે તમે તો બહુ કરી હો, લપ તમે બહુ કરો. માં છે ને હંમેશા દીકરાને ગમે કઈ પણ સલાહ આપતી હોય ને હા, એટલે દીકરાને ગમે જ નહીં.
એ પણ મૂકી બે દે. દાણા લેવા દે ને પણ દાણા નથી લેવા. તું છે ને બધું આમને બધા ખાલી કરી જાશો. બેન હાટું છે ને તો બેન હાટું જ લઈ જાવ. પછી છે ને એમાં હાથ નહીં નાખવાનો. આ જ નડે છે, આ જ નડે છે. ઓલી સાસરે વહી ગઈ છે તોય અહીંથી બધું હાથે ન્યા છે ને આ બધું નથી એને અને બિચારો હબડ્યું કરશે. થોડુંક આપણે સાથ સહકાર દેમાં હું થઈ જવાનું. થોડીક લાગણી ઓછી કરી નાખો, ઓછી જ છે. નકર ઓલી ઘરે હોતો ને વી આવશે. તો તું તારી બાઈડીને કે જટ આ ઘરનો વારસદાર આપી દે એટલે લાગણી ઓછી થઈ જાય. બરાબર? એને જો મારી દીકરીને ઘરે દીકરી છે 7 વર્ષની, તેની પર તો મને પ્રેમ હોય જ ને. તમે બે તો ભેગા થાવ ને, આ પપ્પા એવી જ વાત કરતા હોય ને, એટલે તમે સમજી શું રાખ્યું છે? આ કઈ ફેક્ટરી છે હે? તને એવું બોલતા શરમ ન થવા? તમને શરમ નથી આવતી? તમે કહો કે આપી દો તો કઈ એમ આવી જાય છે? તું છે ને તારો જીભડો મારી સામે ન કર. બરાબર છે? તારી માં છું. એટલે તો કહું છું. આ બાયડી વાળો થઈ ગયો મતલબ એવો નથી કે તું મારી સામે જેમ તેમ બોલો. સારું, સમજાઈ ગયું? હા. હા, ચોખ્ખું સમજાઈ દેજે એને. ના તમે એને હારામાં સર જોઈ મને ન્યા પાવર કરો ને. ત્યાં જ તો પ્રોબ્લેમ છે. જ્યાં કરવાનો છે ત્યાં પાવર નથી કરવો. અહીં માં સામે પાવર હકારવો એ છે. હા, હવે પણ આ બેનના ઘરે આપી દેજે અને તારી પાસે બોલો. તારી પાસે હોય ને કાંઈ તો 200 રૂપિયા આપે. આમાં નાખ્યા છે ને પૈસા? હજી હું આપું? તો તું ભાઈ નથી એનો? તારી કોઈ ફરજ જ નથી? બધી મા બાપની જ ફરજ. અમે તો મરી ગયા પછી આપી દઈશ. હું પણ થોડા ઘણા પૈસા આપી દઈશ. મામાને ઘરે જવાનું છે જમવા. કોણ જવાનું? તમે જાઓ? ના તમે જાજો. અરે મલકમાં ક્યાંક છે ને ભળો. બધે વ્યવહારમાં ભળો તો ખબર પડે કોકને કા છે ને. તમે હજી સવો ને, કરો ને વ્યવહાર. વ્યવહાર અમે કરતા આવ્યા ને ત્યારે જ તમે પૈણાશો, નકર કોઈ દેવા રાજી નહોતું. આ તો હારા કહેવાય અમારા વ્યવહાર કે તમને છે ને દીકરી કોકે દીધી અને બાયડી વાળા થઈ ગયા એટલે પાવર આવી ગયો. હવે છે ને હટ પુત્ર વાળા થઈ જાવ એટલે અમે રાજી. એટલે તમને પાવર આવી જાય નહીં? તો હોય જ ને પાવર. રસીલા માસીને કેવા થાય ને, મારા દીકરાને ઘેર દીકરો છે, તમારે પછી ક્યારે ગોઠવ્યું છે? અમારે તો પાવર તો હોય જ ને. તું છે ને મારી પંચાયત કરવી તમારે, પંચાયતું લાવ. આને હવે સાનો મનો જે કીધું કરને. દોઢ ડાયો, ડાપણ ડાયો, આપ ડાયો, દોઢ ડાયો. બસ હવે શાંતિ રાખજો. અને દઈ દેજો, ઢોળાય નહીં. ઢોકળામાંથી તેલ નો બાળા. લોહી પી ગયો. પપ્પાને ફોન કરીને કહી તો દઉં કે સામાન આવી ગયો છે. રે આ પપ્પા ફોન નથી રિસીવ કરતા. રિંગ વાગે કેટલી વાર લાગે ફોન રિસીવ કરતા. હલો, હા બેટા બોલ, કેમ છે? તારી તબિયત સારી છે ને? સારી છે પપ્પા તબિયત તો, પણ કેટલી વાર લાગે તમને ફોન રિસીવ કરતા? અરે બેટા જરા ડોક્યુમેન્ટ ચેક કરતો હતો અને મેં જોયો તારો ફોન આવતો હતો. બોલ ને બેટા, શું કહે? શેના ડોક્યુમેન્ટ પપ્પા? એ તો મારા બધા ઓફિસનું કામકાજ હોય કે નહીં. હા એટલા માટે કઈ નહીં, ફોન એટલે કર્યો પપ્પા કે મમ્મીએ જે પેલો સામાન મોકલાવ્યું હતું મારા માટે અને પૈસા મોકલ્યા હતા ને એ મને મળી ગયા છે. એટલે તમે જરા મમ્મીને કહી દેજો. મમ્મીને ફોન કર્યો પણ લાગ્યો નહીં એમને. એટલે બેટા કઈ વાંધો નહીં. હા એ વાત તો તારી બરાબર છે, પણ આ અચાનક પૈસાની ખેંચ કેમ પડી ગઈ? આ જમાઈ કઈ આડાવડે રસ્તે નથી ગયા ને બેટા? પપ્પા એવું કઈ નથી. આ વખતે જો ને આ ધંધામાં નુકસાની કેવી ગઈ અમારે, અને બીજું ઘરમાં બીમારી. અરે પણ નહોતું કહેવાનું પપ્પા, મારે પણ કહેવાય ગયું. અરે બેટા તારે મને જ કહેવાનું હોય ને, હું તારો બાપ છું, તારી વાત કેમ નહીં માનો? શું થયું છે બેટા? એવું છે પપ્પા કે એમણે મને ના પાડી હતી કે ઘરમાં જે પણ તકલીફ છે ને એ ઘરમાં કોઈને નહીં કહેવી, તારા ઘરે ફોન કરીને કે તારા ઘરે કોઈ પણ વાત કરવી નહીં. અરે બેટા તું કેવી વાત કરે છે? તું મારી દીકરી છો અને પછી તકલીફ વધી જાય તો પછી તને ખબર છે ને કેવા કેવા પ્રોબ્લેમ થાય. શું થયું છે મને કહી દે જે હોય એ. પપ્પા ઘરમાં જો ને આ નુકસાની ગઈ, સરખું કામ નથી ચાલતું એમનું, અને ઉપરથી બીમારી. ઘડીકમાં એ બીમાર થાય, ઘડીકમાં હું બીમાર થાઉં, તો ઘડીકમાં પેલી ઢીંગલી બીમાર થાય. શું કરું પપ્પા? આમ ને આમ ખર્ચામાં બધું પૂરું થઈ જાય છે અમારે. ઘર ચલાવવું કે પછી આ બીમારીના પૈસા કાઢવા પપ્પા, એ જ નથી સમજાતું. અનાજ પાણી એ ખૂટી ગયું હતું. અરે બેટા તું બધી ચિંતા મૂકી દે, જે કઈ બી ઘટે ને એ બધું હું આપવા તૈયાર છું. પણ મારી એક વાત સાંભળ બેટા, અત્યારે છે ને બહુ કન્ફ્યુઝન નહીં કર. તું છે ને સાંજે આજે તું આવી જ જા. બપોર પછી તું નીકળી આવ અને તું આવ, આપણે રૂબરૂ વાતચીત કરીએ અને તું અહીં આવશે ને તારું માઇન્ડ ફ્રેશ થઈ જશે. અને તારે જે કાંઈ પણ જોઈતું હોય ને એ હું બધું તને મોકલી આપીશ. અને હું ભાઈ સાથે પણ વાત કરી લઉં છું. બસ
ભાઈને શું, ભાઈ ભાભીને એ બધી વાત નહીં કરતા પપ્પા તમે. હું તમને કહું છું ના, આ બધી વાત છે ને તમારી ને મમ્મી પૂરતી જ રાખો ને બાપા. એ પછી ભાઈ ભાભીને ગમે ના ગમે એ લોકો પાછા શું કે શું નહીં, એની કરતાં તમારે પૂરતું રાખો ને બાપા. પપ્પા આ સારું થોડું લાગે ને એમે પપ્પા. સાચું કહું તો મને માંગવું નથી ગમતું. મને આ ઘડી ઘડી ફોન કરીને તમને કહેવાનું કે મને તકલીફ છે પપ્પા નથી ગમતું, પણ શું કરું. અને તમારા જમાઈ ખબર છે ને કેવો સ્વભાવ છે, એમને જરાય ના ગમે તમને ફોન કરવું એ, પણ શું કરવું પપ્પા, છાની માની ફોન કરું છું હું. અરે બેટા, તારે છે ને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તારી વાત કોઈને નહીં કરું બસ. પણ તું આમ પણ છે ને બહુ દિવસથી આવી નથી ને, એટલે તું આવી જ જા આજે, ઠીક છે? હા આવશે ને? આવી જઈશ પપ્પા. મને સાંભળો ને, આ થોડું મારે પેલા સોનીને ત્યાં થોડા પૈસા મારે આપવાના હતા. કઈ વાંધો નહીં બેટા, અત્યારે હું તને છે ને કેટલા રૂપિયા જોઈશે એ મને કહે, હું તને ગૂગલ પે કરી દઉં. હા પપ્પા, કઈ નહીં, વધારે નહીં, પણ 20,000 જેવું જરા થાય તો કરી દેજો. હા ઠીક છે, હમણાં હું તને છે ને બેટા 20,000 રૂપિયા ગૂગલ પે કરી દઉં છું, ઠીક છે? ભલે પપ્પા. હા, અને તારે જે કાંઈ લેવાનું હોય ને તારી બધી સગવડ થઈ જશે, તું ચિંતા નહીં કરતી. અને તમે છે ને જેટલું ટેન્શન રાખશો ને એટલું દુઃખ પણ વધે, એના કરતાં છે ને ટેન્શન મુક્ત રહેવાનું. હા પપ્પા, તમે છો તો મારે શું ટેન્શન. અરે હા બેટા, તું જરા બી ચિંતા નહીં કરતી બસ. અને મારી પીયુ શું કરે છે એનું બી ધ્યાન રાખજે. હા પપ્પા, પીયુનું ધ્યાન રાખું છું, પણ એ જ કહું છું કે મારા મમ્મી પપ્પા આટલા સારા છે. મને તો સાચું કહું ને, મમ્મી પપ્પાના રૂપમાં ભગવાન મળ્યા છે પપ્પા. સારું, મૂકું ફોન પપ્પા? હા બેટા, અને તું એને પણ લઈને જ આવજે, ઠીક છે? ભલે ભલે. અને સાંજે શું જમવાનું છે મને કહી દે. બનાવી દેજો ને તમને જે ઠીક લાગે. અરે તારે કંઈક બહારથી મંગાવતો તારા માટે પીઝા મંગાવી લઉં, તને પેલા બહુ ભાવે ને પીઝા ને બધું. અરે કઈ વાંધો નહીં પપ્પા, હું ત્યાં આવું પછી બધી વાત. ઠીક છે. હા ને? હા સારું, ભલે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. હા હા, જય સંભાળીને આવજે. હા પપ્પા. હા ને, ચાલો મળીએ. આવી મારી દીકરી બિચારી કેટલું ટેન્શનમાં રહે છે. ચાલો.